અમારે જવાનું હતું જાનમાં, એટલે હું ફટાફટ તૈયાર થઈને અમે નીકળી ગયા બસ સ્ટેશન બાજુ. તો બસ સ્ટેશન પહોંચીને જોયું ને તો બસ નથી, પછી રિક્ષા હતી તો રિક્ષામાં જવું પડ્યું અમારે. તો રિક્ષામાં બેસીને અમે નીકળી ગયા ઉના જવા માટે. તો અમારે જવાનું હતું ભાષા જાનમાં. તો પહેલા તો ઉના જવું પડે ને, તો ઉના પહોંચીને જોઈને તો ત્યાં બહુ જ ની ટ્રાફિક હતી. તો અડધે પહોંચ્યા ને તો જોયું ને તો ત્યાં કંઈક કામ હતું તો ત્યાં વધારે ટ્રાફિક થઈ ગઈ. પછી અમે પહોંચી ગયા બસ સ્ટેશન અને અમને મળી ગઈ બસ સ્ટેશનેથી રિક્ષા. તો અમે ફરી બેસી ગયા રિક્ષામાં અને નીકળી ગયા ભાષા જવા માટે. તો ભાષા પહોંચીને જોઈને તો જાન આવી ગઈ. ત્યાં ટેણિયા ટેણિયા રમતા હતા. તો મને એમ કે જાન આવી ગઈ. તો ત્યાં પહોંચીને જોઈને તો માંડવે હજી કોઈ નતું. પછી મહેમાન પણ હજી આવ્યા ન હતા. પછી થોડી વાર થઈને તો જાન આવી ગઈ. તો આ નાનો છોકરો પછી તો બાઈ તેના વરની રાહ જોતી હતી અને પછી તે ધીમે ધીમે તેના વરને માંડવા તરફ લાવતી હતી. અને વરરાજો તો માંડવે ફટાફટ ઉભી જ ગયો, કેમ કે તેને પરણવાની બહુ જલ્દી હશે એટલા માટે. એને જાન બહુ જ મોડી આવી હતી ને અમને લાગી હતી બહુ જ એની ભૂખ. પછી તો અમે ફટાફટ લાઈનમાં ઉભી ગયા અને જમવાનું લઈને ખાઈ લીધું. ખાઈ પીને પછી અમે પાછા નીકળી ગયા માંડવે જવા માટે. તો માંડવે પહોંચીને જોઈએ ને તો કોઈ નતું માંડવે. તો પછી તો અમે ઘરે જવા માટે નીકળી ગયા. પછી મામાની ફોર વ્હીલ હતી તો મામાની ફોર વ્હીલમાં બેસીને અમે નીકળી ગયા ઉના જવા માટે. પછી તો અમે બેસી ગયા બસમાં અને નીકળી ગયા ઘરે જવા માટે.